શ્રી વલ્લભાધીશ કી જય. गिरिराज धरण की जय. श्याम सुंदर श्री अमने महाराणी की जय. श्री गुसाई जी परम दयाल की जय. श्री गोकुल नाथ की जय. दाव दयाल की जय. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे बिराजता सेव्य स्वरूप की जय. बधाई वैष्णवने जा करीन जय श्री कृष्ण. जय श्री कृष्ण. वसंतना दिवसो પાંચમની આજે દસમ થઈ ગઈ, ખબર ન પડે. 40 દિવસ ક્યાં જતા રે ન ખબર પડે. કાલે જયા એકાદશી, પછી ઓરી દંડારોપણ પૂનમનું, પછી કુંજ એકાદશી, પછી ડોલોત્સવ અને દ્વિતીય પાટોત્સવ. આ 40 દિવસમાં આખા વર્ષમાં પ્રભુને આપણી વચ્ચે વાર્તાલાપ કદાચ પ્રભુ કરતા હશે, પણ આપણે નથી કરતા. પણ આ 40 દિવસમાં તો આપણે નથી કરતા, તોય આપણાથી એને કીર્તનમાં કહેવાય જાય. વૃંદાવન ખેલ મચ્યો બારી વૃંદાવન, વૃંદાવન ખેલ મચ્યો ભારી વૃંદાવન. અત્યારે વ્રજમાં જઈએ તો ચારે બાજુ આ જ માહોલ હોય. સામાન્ય રીતે હોળીના દિવસે જ, ધૂળેટીના દિવસે જ બધા રમે, તમને રંગ દેખાય. પણ આ તો આ રંગ એવો ને, શ્યામ રંગ ચડ જા એવા દિન હો જાય બેડો પાર, ખાतिर कर ले नए गुजरिया रसिया ठाड़ो तेरे द्वार, ठाड़ो तेरे द्वार रसिया ठाड़ो तेरे द्वार, खातिर कर ले नए गुजरिया रसिया ठाड़ो તેરે દ્વાર. વ્રજમાં તો ત્યારે ઝૂમવાનું, ઝૂલવાનું. રાધે ખેલન પધારો શ્રી વૃંદાવન મેં, રાધે ખેલન પધારો શ્રી વૃંદાવન મેં, श्री वृंदावन में श्री मधुबन में, राधे खेलन पधारो श्री वृंदावन में, राधे खेलन पधारो श्री वृंदावन में. आई बसंत बहार करे कोयल पुकार, आई बसंत बहार करे कोयल. અત્યારે ચારે બાજુ પુષ્ટિ માર્ગીય મંદિરોમાં પણ એક ઉલ્લાસ, એક આનંદ, એક ઉત્સવ. આ એક જ માર્ગ આવો જેમાં આટલી બધી વિવિધતા છે. બાકી તમે જુઓ, બધું દર્શન થાય, આરતી થાય, પ્રસાદ વેચાય, પણ આમાં તો વ્રજમાં એવું કહેવાય, અઠવાડિયાના દિવસ સાથે પણ ઉત્સવ 8. તો આ 40 દિવસ, કાલે આપણે ગયા, જેમના ઘરે ગયા, હવે એ આપણે જેમ સિનિયર સિટીઝન, બરાબર, બે એકલા રહીએ,
પણ છતાં એમનો ઉત્સાહ કેવો હતો. તો અત્યારે તો માહોલ, જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજતા હોય ને એ બધા ઉંમરવાળા હોવા છતાં યુવાન છે. પુરુષોત્તમદાસ શેઠ આપણા કરતાંય મોટી ઉંમર થઈ ગઈ. હવે એના દીકરાએ જોયું મારા બાપા થાકી જતા હોય લાગે છે, એટલે એણે કીધું કહું કાલથી હું સેવામાં પહોંચીશ. નાહીશું. સવારે ઉઠીને નાહીને ગયો ત્યારે એના બાપામાં જે આમ યુવાન 20 વર્ષના યુવાન જોયા. સેવામાં ક્યારેય કોઈ ઉંમરવાળું થતું જ નથી, અને થાય છે તો માની લેવાનું ક્રિયા કરે છે. આજે ઓલા બા આપણે ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલ સમાજમાં ગયા હતા પરમ દિવસે, ઓલા ષષ્ઠ પૂર્તિમાં. આપણે નીકળતા હતા તો આમ 90 વર્ષના હશે, કેવા દોડતા આવ્યા, હાથ પકડીને કે એક કઈ દી મુક્તિ નથી હોય એ કે બધા એફી દોડ રાતના ભલે 1 વાગે કે તોય સાંભળું છે. તો એના દીકરાની વહુ હતી એ કે બા તમારા આશિક છે. મેં તો મારા બહુ બધા આશિક છે. એ કે પહેલાં અમને થતું હતું કે બા કોઈ દિવસ આટલું બધું મોબાઈલ સાંભળે કે ટીવી જોયું, અમે નથી જોયું. બાના રૂમમાં ટીવી હતું ને તો એ કે આ કઢાવી નાખો, સામે આ કાળું ચોતરું મન નથી ગમતું. તો મેં કીધું સારું, હવે આ ઓલું આવશે ત્યારે કઢાવી નાખીએ, કારણ કે ત્યાં ઓલા કાણા પડ્યા હોય એ આપણે પૂરવા પડે ને એમ કે. પછી કોકે એમને લિંક મોકલી. હવે મોબાઈલમાં કેવું થાય, જોરથી મૂકે તો હવે 90-92 વર્ષે કૈલાબેન એમને સંભળાવ્યો છો. હવે મોબાઈલની તો લિમિટ હોય ને. હવે 1-2 દી સાંભળો, પછી અમે કીધું બા આપણે કઢાવીને અહીંયા કંઈ નાખો જ. એ કે મારે નથી કઢાવવું. એ કે કાં? એ કે આવડું મૂકી દો, આવડું આ મૂકી દો. રોજ જે બા એ કે સાંભળે. હવે રાતના અમારે બધાને ટેવ કે જે ઓફિસથી આવે કે ધંધા પરથી આવે કે મારા છોકરાના છોકરાઓ ટ્યુશનમાંથી આવે, રાત્રે બધાય બા પાસે જય શ્રી કૃષ્ણ કરે. બા કોઈ લૌકિક વાત ન કરે. અને પછી કે અમે લોકો પોતપોતાના રૂમમાં જઈએ. 2-3 વાર એવું બન્યું ને કે મારા મિસ્ટરને, એટલે કે તમારા ભાઈને, કે ધંધામાં બહુ રચ્યા પચ્યા, એટલે સવારે ઝારીજી ભરે, ઠાકોરજીને ચરણ સ્પર્શ કરે અને બાને જય શ્રી કૃષ્ણ કરીને જાય. પછી આવવાનો એમનો ટાઈમ નક્કી નહીં. હવે છોકરાઓ એને કહે, કારણ કે એ કે પપ્પા હવે તમે બપોરે જમવા ઘર આવો ને પછી તમારે આવવાની જરૂર નથી, હવે અમે લુક આફ્ટર કરશું. ના ના હું એક્ટિવ છું ને તો મને સારું છે, ના ના હું એક્ટિવ છું તો મને સારું છે. હવે એક દી એમને કંઈક ડાયરિયા થઈ ગયો એટલે વહેલા ઘરે આવ્યા. હવે પહેલાં તો વહેલા આવે એટલે બાનો તરત, ભાઈ તારી તબિયત નથી સારી, ભાઈ તને શું થયું છે, આજે કેમ વહેલો આવ્યો, કાંઈ કામ છે તારે ક્યાંય જવાનું છે, શું તકલીફ છે? હવે કે પપ્પા 5:30 આવી ગયા. એટલે રૂમમાં જઈને ફ્રેશ થયા, ને આપણે તો વૈષ્ણવ એટલે કપડાં બદલીને જઈએ આ ત્યાં. તો 6:30 પપ્પા બાની રૂમમાં ગયા. બાએ એમ નથી કીધું કેમ વહેલો, બા એ કે ઓલું સાંભળવામાં મસ્ત હતા. હવે તમને એ કે ઈલાબેન પરાકાશ રાખો. હવે એ કે મારા મિસ્ટરે જોયું કે બા ક્યાં સુધી આ બાજુ નથી જોતા, તો આવી રીતે એમ કે ખુરશી લઈને બેઠા. તો બા તો કાંઈક તમે પ્રસંગ કહેતા હશો ને તો એની અંદર એ કે તમારા ભાઈએ સાંભળો. એટલે બાને એ કે બાજરીના અત્યારે શિયાળો છે ને, એટલે અંદર એ કે માખણથી ને લોટ બાંધો ને મેથી ને એ ઠાકોરજીને બધું ધરાવવાનું હોય, એટલે જીરું ને બધું નાખીને બધું સરસ
2 થેપલા અને દૂધ પ્રભુને એમ કે સેનભોગમાં ધરીએ. એટલે બાને હું પૂછવા ગઈ તો 2 જણા એવા રત હતા અંદર, હું બેસી ગઈ. અને પ્રભુની અમારા ઉપર એટલી કૃપા થઈ, હવે તમારા ભાઈ વહેલા આવી જાય છે. તો જે આવે ને બાના રૂમમાં જઈને સાંભળવા માંડે. અમારો ટેણીઓ એમ કે એ આયાધ્ય આવે ને તો તે જો, આયાધ્ય આવે ને તો કહેજો. તો મારે કહેવાનો આશય છે મારા વાલા, આ ચેપી રોગ છે. ઓલો કોરોના થયો ને તો કોઈને અડવા નહોતા દેતા, કોઈ આપણને ભેટી ન શકે, કોઈ આપણને વાલ ન કરી શકે. આપણે જ આમ આઘા વયા જાય, ક્યાંક મને ચેપ ન લાગી જાય. તો આ સત્સંગ ચેપી રોગ છે. પણ આ રોગ એવો છે જેની દવા લ્યો ને તોય વધે. કોઈને આપણે એમ કંઈક હવે ન સાંભળતા, બંધ કરી દો, એ છાનું મનું સાંભળશે. આજે ઓલી દીકરીનો ફોન આવ્યો, બરાબર, અસારવા બેઠક થઈને. ઈલાંટી મને ખબર નહીં, મને તેમ કે તમે અસારવા. મેં કીધું બેટા હું તો રવિવારે જ આવું. મને કે મારે અત્યારે આવું તમને મળવા. હવે એ ભણવા આવી છે, રહે છે સૌરાષ્ટ્રના ગામડામાં, નવરંગપુરા પીજીમાં રહે છે. મેં કીધું તું અહીંયા આવે ને ટ્રાફિકમાં તો 7 વાગી જાય. હવે મારે તો અત્યારે મેં કીધું 8 વાગ્યા સુધી આ યુટ્યુબનો સત્સંગ હોય, એટલે બહુ તો હું તને 5-10 મિનિટ મળી શકું. આ થોડું મેં કીધું બંધ રહે. એ કે ના એવી રીત નહીં. મેં તો કાલે આવું, 5:30 થી 6 આપણે વાતો કરીશું. હા, કાલે પાછી 11 છે, જો અત્યારે યાદ આવ્યું. એટલે હવે પરમ દિવસનું જ કહેવું પડે. તો મારે કહેવાનો આશય એ છે કે યુવાનિયાઓને કૃષ્ણ તો ગમે છે. યુવાનિયાઓ કૃષ્ણને પ્રેમ કરે છે, પણ એનો પ્રેમી કૃષ્ણ કેવો હોય ને, એ જ્યારે એનું કોઈ વ્રજની વાત કરે, વ્રજ ગોપિકાની કરે, વ્રજ લીલાની કરે, ત્યારે એને બહુ આનંદ આવે છે. કારણ કે કૃષ્ણ એનો પ્રેમી છે. આપણે કોલેજમાં હોય ને જેને પ્રેમ કરતા હોય ને એની કોઈ વાત કરે ને તો આપણે અંદર અંદર સવાલ પૂછીએ કે એટલો ટાઈમ એની જ વાતો કરે, બીજા કોઈની નહીં. તો પુષ્ટિ માર્ગ જેવો માર્ગ નહીં, સરળ. તમને એનો ભાર જ ન લાગે. ભાવ હોય તો ભાર ન લાગે, બાકી ભાવ ન હોય તો ભાર લાગે. નવા નવા ઠાકોરજી પુષ્ટ કરાવે ને એટલે આ બીએ બહુ અપરાધ ન લાગી જાય, અમારા દોષ ન પડી જાય. આજે એક બેનનો ફોન આવ્યો તો, કેટલા નિર્દોષ, સાવ ભોળા. એ કે ઈલા બેન પૂછું, પૂછાય કે ન પૂછાય? મેં તો બધું પૂછાય. હું તમારી જેવી સામાન્ય વૈષ્ણવ છું, હું કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી VIP કે ભગવદીય ના, મારા વાલા ના. તમે જેવા વૈષ્ણવ એમાં કદાચ હું તો તમારાથી ગયેલી હઈશ. કારણ કે મારામાં આ જે ખામી છે ને દુનિયામાં કોઈ નહીં હોય. મને એસિડિટી એટલી ઊંચા પ્રકારની કે અત્યારે બોલતી હોય ને મને એવું લાગે કે ખૂબ બળતરા થાય છે ને હમણાં ઓડકાર આવવા મળશે તો અહીં ઊભું નહીં રહી શકે કોઈ. તો આ બંધ કરીને મારે થોડું ખાવું પડે. તો ઊંટના તો 18 વાંકા છે. તો મેં તો બોલો, એ કે પૂછું ને, મેં પૂછો. એ કે એકનું એક ફ્રૂટ હોય, શ્રૃંગારમાં ધર્યું હોય, પછી ઉત્થાપનમાં ધરાય. એટલે મારી ગેરસમજ થઈ હતી કે તમે જે ધરાવો ને સરાવો ને એ પાછું ન ધરાવાય. મને કે ના એમ નહીં. મેં તો કેમ? માનો કે આપણે એ કે કેળા લઈ આવ્યા, બનાના.
હવે શૃંગારમાં ધર્યા. હવે મારે 2 પગે તકલીફ છે. હું બહુ નાની છું હજી કે 50-55ની, પણ બહુ ચાલી નથી શકતી. મને ઓપરેશન કરાવતા બીક લાગે છે. એટલે ઘરમાં બધું. હવે અમે જ્યાં રહીએ છીએ ત્યાંથી કાંઈ લેવા જવું હોય ને તો 15-20 મિનિટ ચાલવું પડે. તો ઘણીવાર મારે એવું થાય કે કેળા મેં શ્રૃંગાર ભોગમાં ધર્યા હોય, પછી ઉત્થાપનમાંય કેળું ધરું, તો મનમાં મને પુષ્ટ કરાવ્યા ત્યારનો સંશય. પણ બધાય મને એમ કહે કે એવું ન પૂછાય. મને બધુંય પૂછાય. તો મને કે આમ તો હું પ્રયત્ન એવો જ કરું કે એપલ લઈ આવું, બનાના કે પછી દાડમ કે ચીકુ. પણ કોક વાર એવું બની જાય કે ઘરમાં એક જ ફ્રૂટ હોય, એક જ જાતના 2-3 હોય. માનો કે જામફળ હોય તો 2-3 હોય, ચીકુ હોય તો 2-3 હોય. તો મેં કે શ્રૃંગારમાં ધરાય હોય તો પછી હું ઉત્થાપન મેં તો ધરાવાય. તમારા ઠાકોરજીને કેળા બહુ ભાવતા હશે. સવારે શ્રૃંગારમાં આરોગ્યા પછી મનમાં થયો હશે હજી એકાદો આરોગ્ય, તો ઉત્થાપનમાં એ કે હાસ મારા ઉપરથી ભાર ઉતરી ગયા. એટલે નવા ઠાકોરજી પધરાવે ને એટલે એ જગ્યાએ હું હતી તો મને એવું જ થતું હતું. હજી ઘણી મન વિધાઓ થાય, પણ મને જે ભગવદીઓ સંવારવાવાળા હતા એ 90% લીલામ પહોંચે, અને 1-2% છે એ હવે સેવા પહોંચી નથી શકતા. એટલે એમણે સેવા ગુરુ ઘરે પધરાવી દીધી છે. એટલે હવે આપણે પૂછવું કોને? પછી રાજકોટમાં છે 1-2 ભગવદીએ પૂછી, સાચી સલાહ મળે ને બીવડાવે ને આમ ન કરાય ને. એક વર્ષનો તો મને એવી બીવડાવી હતી, હવે બહુ આગળ ન વધતા સખડી ધરવા માંડ્યા ચાંઠે આમની. એટલે મેં કીધું શું થાય, પછી એમાં ને એમાં જ રહેશું. મેં કીધું એમાં ને એમાં જ રહેવું છે. પણ આ વાત થઈ હતી 30 વર્ષ પહેલાં, જ્યારે આપણા પ્રભુ પધાર્યા ત્યારે. તમે જાતે ક્રમ નક્કી નથી કરી શકતા. પ્રભુ તમને એટલો બધો પ્રેમ કરવા માંડે કે તમે એમાં ને એમાં જ રહ્યો. તમને બહાર જવા દે તો ને. આજે સવારે ઘણી જગ્યાએ એવું હોય કે ભાઈ સગાવાલા, ના મામી તમારે છૂટકો જ નહીં, આવવું જ પડશે, કલાક તો હાજરી આપવી જ પડશે, અમે સામેથી લગ્ન કરવા આવ્યા છીએ અને તમે એવું ન હાલે. આપણે આજ કેવું પડે. પણ છોકરા વહુ જાય, આપણે જવાય? મન એમ થાય કે લાવને સંભળાવશે એના કરતાં જઈ આવીએ.